9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ। આદિવાસી એટલે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા સમુદાય। ત્યારે છોટાઉદેપુર જો મુખ્ય બાહુલ્ય વિસ્તાર આદિવાસી છે, જે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલો છે। ત્યારે બોડેલી નગરનું સૂચિત એવું પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ એક આજના દિવસે વિશિષ્ટ કાર્ય કરી રહ્યું છે કે જમીન, જળ અને જંગલ તેની જાળવણી વિશ્વ આદિવાસી દિવસે કરવી જોઈએ। પરંતુ તેની શરૂઆત ક્યાંથી? ત્યારે પ્રકૃતિ તરફનો પ્રેમ બતાવવા માટે અને પ્રકૃતિનું જતન કરતી આ સંસ્થા આજે વિશ્વ આદિવાસી દિવસે સૌને એક તુલસીનો છોડ વિતરણ કરી રહી છે કે પ્રકૃતિની જાળવણીની શરૂઆત ક્યાંથી? મારા ઘરેથી। ત્યારે એવા જ આપણી સાથે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનું આખું ગ્રુપ છે। વાસુદેવભાઈ ગઢવી આપણી સાથે છે। વાસુદેવભાઈને ખાસ પૂછવું છે કે વાસુદેવભાઈ, આ ટ્રસ્ટ શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે? અમારું જે આ ટ્રસ્ટ છે પ્રકૃતિ કર્મ, અમારા ટીમે એક નક્કી કર્યું કે આવનારા સમયમાં આપણે જો પ્રકૃતિ બચાવી જશે તો હર ઘર છોડ બધાએ પોતપોતાની રીતે પોતે જવાબદારી લેવી પડશે અને બધાએ વૃક્ષોનું રક્ષણ કરવું પડશે। અમારી ટીમે એક નક્કી કર્યું કે આપણે આ કાર્ય લઈએ। અત્યાર સુધી અમે બોડેલીમાં 500થી 500 વૃક્ષો અમે રોપી દીધા છે અને આજે પ્રકૃતિનો દિવસ હતો, આદિવાસીનો દિવસ હતો, તો અમે નક્કી કર્યું કે હર ઘર છોડ એટલે જે તુલસીનો છોડ આજે બધાને એક એક આપવાનો છે। શરૂઆત આપણા ઘરથી જ થાય એવું અમે નક્કી કર્યું। ત્યારે આ પ્રકૃતિ કર્મ ટ્રસ્ટ જે છે એની શરૂઆત કઈ રીતે થઈ એની વાત કરીશું તો ફાલ્ગુનભાઈ પાઠક સાથે। ફાલ્ગુનભાઈ, ખાસ એવું કહેજો કે આ ટ્રસ્ટ બનાવવાની પ્રેરણા તમને કેવી રીતે મળી અને તમારું ટ્રસ્ટ કેવી રીતે કાર્ય કરે છે? બોડેલી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સંકલ્પ કે હર ઘર છોડ એક પેડ માં કે નામ, એની વિચારધારા હેઠળ અમે બોડેલી ગામમાં પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવા માટે બોડેલી નગરના નગર પ્રેમીઓ જે પ્રકૃતિ પ્રેમી છે એમનો સંપર્ક કર્યો અને દરેકના મંતવ્યો લઈ અને ત્યારબાદ બોડેલી ગામમાં અમે એક ટ્રસ્ટ ઊભું કરી અને બોડેલીમાં વૃક્ષો રોપવાનું કાર્ય અમે ચાલુ કર્યું છે। પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રક્રિયા ચાલુ જ છે। ત્યારે આ ટ્રસ્ટે બોડેલી નગરમાં ઘણી બધી જગ્યાએ વૃક્ષો રોપ્યા છે। તો કશ્યપભાઈ પંડિત છે આપણી સાથે। કશ્યપભાઈ જોડે વાત કરીશું કે કશ્યપભાઈ, ટ્રસ્ટે બોડેલી નગરમાં આ સુધી કેવા કેવા પ્રોગ્રામો કર્યા છે? કેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે તમે? અમે સૌથી પહેલો પ્રોગ્રામ કોલેજમાં કરેલો છે, પછી બીજો પ્રોગ્રામ ટીસી કાપડિયા, અને અમે દરેક સોસાયટીમાં આ પ્રોગ્રામ કરતા રહીએ છીએ। એ બદલ વસ્તુ ત્યારે પ્રકૃતિ માટે, પ્રકૃતિની સાથે, પ્રકૃતિની વચ્ચે રહી અને પ્રકૃતિને બચાવવા માટે બોડેલીનું પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સતત કાર્યરત છે। આવનારા સમયોમાં પણ આ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો થતા જ રહેવાના છે। ત્યારે જો તમારી પાસે પણ વૃક્ષ રોપવાની જગ્યા છે તો સંપર્ક કરો પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો। મેન્શનમાં નંબરો આપેલા છે, સ્ક્રીન પર પણ તમને નંબરો દેખાઈ રહ્યા છે। જો તમારી પાસે જગ્યા છે અને વૃક્ષો તમારે રોપવા છે ત્યારે અને એની જાળવણી કરવી છે તો પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરજો। આ ટ્રસ્ટના જે સભ્યો છે એ જાતે આવી તમારા ઘરે આવી અને વૃક્ષો રોપી જશે। આપણે ફક્ત એની કાળજી જ લેવાની છે। જોડાયેલા રહ્યો ટીમ જાગૃત સાથે। સંજય શેરાણા, બોડેલી।